તારીખ 27 જુલાઈથી ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી વરસાદ માટેની આગાહી કરી છે। તેમની આગાહી પ્રમાણે તારીખ 27 જુલાઈથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યના જુદા જુદા ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરી છે। ઓગસ્ટ મહિનાની શરૂઆત સુધી પડનારા વરસાદમાં ઘણી જગ્યાએ 8 થી 10 ઇંચ જેવો ભારે વરસાદ પડવાની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। 27 જુલાઈથી ઓગસ્ટની શરૂઆત સુધીમાં ભારેથી અતિભારે વરસાદ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે। તારીખ 27 જુલાઈથી પૂર્વ ગુજરાતના ભાગો, મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો, અરવલ્લીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ધીરે ધીરે આ સિસ્ટમ આગળ વધશે અને તારીખ 27-28માં તો ઘણા ભાગો જળ તરબોળ બની જશે। કેટલાક ભાગમાં વરસાદ 8 ઇંચ કે 10 ઇંચ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હમણાં જ્યાં ભરૂચ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઓછો છે ત્યાં પણ થશે। જંબુસર, ભરૂચ તેમજ બોડેલી વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધતા ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પાટણ મહેસાણાના ભાગો, ઘણા ભાગોમાં વરસાદ થશે। કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 27 જુલાઈથી ઓગસ્ટની શરૂઆત સુધીમાં ભારેથી અતિભારે વરસાદ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે। તારીખ 27 જુલાઈથી પૂર્વ ગુજરાતના ભાગો, મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો, અરવલ્લીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ધીરે ધીરે આ સિસ્ટમ આગળ વધશે અને તારીખ 27-28માં તો ઘણા ભાગો જળ તરબોળ બની જશે। કેટલાક ભાગમાં વરસાદ 8 ઇંચ કે 10 ઇંચ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હમણાં જ્યાં ભરૂચ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઓછો છે ત્યાં પણ થશે। જંબુસર, ભરૂચ તેમજ બોડેલી વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધતા ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પાટણ મહેસાણાના ભાગો, ઘણા ભાગોમાં વરસાદ થશે। કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સમાજ માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।